આજે જે મેં શરૂ કરવું છે હકીકતમાં આપણે જોઈએ કે જેટલા સુજે છે તેમાંથી સૌથી જે મહાન સૌથી મુહિમ સૌથી ઇમ્પોર્ટન્ટ જે સુજે આપણા પાસે છે તે મારિફતુન નફ્સ ઉપર છે કે પરવરદિગાર જ્યારે હદફે ખિલકતને બયાન કરે છે કે અસલી ખિલકતનું હદફ શું છે, શા માટે પરવરદિગાર ઇન્સાનને ખલ્ક કર્યું, ત્યારે કહે છે વમા ખલકતુલ જિન્ન વલ ઇન્સ ઇલ્લા લિયઅબુદૂન, इंसान ने जिन खल्क નથી કર્યું સિવાય કે મારી ઇબાદત કરે. માસૂમ કહે છે ઇબાદત છે એ મારિફતનો એક મુકદ્દમો છે. એટલે હકીકતમાં ખલ્ક નથી કર્યું ઇન્સાન અને જિનને ઇલ્લા લિયઅબુદૂન એટલે ઇલ્લા લિયઅરિફૂન, સિવાય કે ઇન્સાન એ પરવરદિગારની મારિફતને હાસિલ કરે. આપણે જોઈએ કે મારિફત અત્યારે જેવી રીતના દીન ખેસાવ દેખાય છે એમાં એક જ વાત છે કે અગર આ કામ કરશું તો આપણને સવાબ મળશે ને આ કામ નહીં કરીએ તો આપણને અઝાબ થશે. બરાબર છે ને? જેટલા કામ હોય આપણા નમાઝ, રોઝા, હજ, ઝકાત જેટલા સારા કામ છે આપણે કરે છે એ કરશું તો આપણને સવાબ મળશે ને સવાબ મળશે તો આપણે જન્નત મળશે ને પછી આ જન્નતમાં બધી રહેમત મળશે, ફૂટ હશે, હુરી હશે, આ બધું મળશે. અને અગર નહીં કરીએ તો આપણને જહન્નમ મળશે ને સજા મળશે. આખું દીનનું પ્રેઝન્ટેશન જ આ છે. આખું દીન જે છે en fait c'est résumé એ બધી ચીજમાં. અને કોઈ પણ જે ઇબાદત છે તે soit par envie હોય છે ને soit par peur. એટલે યા તો એક ઇન્સાનની envie હોય છે કે હું કરીશ તો મને કંઈ મળશે અને અગર હું નહીં કરું તો મને સજા મળશે. એટલે બે ગુઆ સિવાય બીજા કંઈ ગુઆ એક્ઝિસ્ટ નથી થતા. એટલે કોઈ પણ ઇબાદત પર આમૂદ નથી થતું. એટલે ઓલું બેનેવોલ કે ને બેનેવોલ એક ઓલું કે બહુ વોલન્ટિયર ભલે મને કાંઈ મળે ને પગાર પણ હું આ કામ કરું છું છે બેનેવોલ, હું કંઈ પગાર કરું છું પણ હવે એ ઇબાદતમાં નથી આવું. ઇબાદતમાં એ ઓલું બિઝનેસ થઈ ગયું છે કે ઇન્સાન જે છે એ ખલકતીઓ છે ને સ્વા પોતે જે છે એક સ્ક્લાવ થઈને બેસે છે કે જે છે એમ્પ્લોયી છે ને સિવામ છે પરવરદિગારને સાલેર આપતો હોય ને અગર કંઈ સારું કરશે તો તે જન્નતમાં ચાલ્યું લાઠી મળશે ને એ જન્નતમાં ચાલ્યું જશે. એટલે એ બે જ વાત છે. alors que જ્યારે આમૂદ હોય છે ત્યારે ફોર્સે કરવાની જરૂરત નથી હોતી, બલકે ઇન્સાન ખુદ બખુદ જે છે આગળ વધે છે. તેના સિવાય તેના પછવાડે કોઈ જાતનું પeur ને આ જે છે સાલેર ને આ બધી જે નહેમતો છે એની zikr કરવાની જરૂરત નથી. અને ઇમામ અલી સલામ પણ એ જ રીતે જે બાતાશ કરે છે ઇબાદત કરવાવાળા ત્રણ ચીપના છે, ત્રણ જાતના છે. એમાંથી અમુક છે કે જે લોકો નોકર જેવા છે એ લોકો બાપર કરે છે અને અમુક જે છે એ લોકો ઓલા શું કે જે વેપારી હોય ઇબાદત કરે છે પણ કે બેનિફિટ થશે એ લોકો કેલ્ક્યુલ કરે છે. એટલે આપણે કોઈ કરતા મફાતુલ જીનાન મળે આપણને તો આપણે વાંચે પહેલાં કે આમાં શું શું ફાયદા મળશે મને વાંચવાથી, કાં તો મને આટલા સવાબ મળશે ને આટલી પૂરી ઈમ મળશે, આમ થશે એટલે હું પડું. પછી બીજી બાજુમાં પાછળ કે એમાં જાજુ મળશે કે સાની મૂકી દઉં બેટા આમાં વધારે છે. એટલે સિપા આમૂદ નથી હશે. આમૂદનો કોન્સેપ્ટ છે જ્યારે નીકળી જાય છે આપણે જોઈએ કે એ દીનની અંદર પછી મજા ના હોય. એટલે સે જસ્ટ par force ના ધક્કા મારીને બસ પડવાની વાત હોય. એટલે એમાં પછી એક આખું થાય આવી જાય બસ થઈ ગયું. આ નમાઝ જે છે એક મારા ઉપર ભાર હતો, નમાઝ પડાઈ ગઈ તો હવે જેમસી હવે ફોરા થઈ ગયા, હવે એક બોજ જે હતું એ બોજ નીકળી ગયું. અને એ જે કોન્સેપ્ટ અને જે પ્રેઝન્ટેશન દીન છે અસલન દીન નથી હકીકતમાં. એટલે હદફે ખિલકત જ એ રીતે નહોતું અને જે પ્રેઝન્ટેશન છે એ પ્રેઝન્ટેશન અગર એ રીતે દીન હોય તો પછી બિલકુલ બેકાર થઈ જાય. એટલે ઇન્સાન આવે ઇમામ વાળે આવે કે મને સવાબ મળી જશે ને એટલે એ જ કોન્સેપ્ટ છે. આ પછી લિમિટે શું સવાબ ને ઇકાબ પણ જે અમુકનું છે એ બહુ જ જરૂરી છે. તો એ કોમેન્ટ અંદર ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે એટલે ઇમ્પોસિબલ છે એ વસ્તુ કે ઇમામ અલી જહન્નમમાં નાઉઝ બિલ્લાહ બિલકુલ એ વાત ઇન્સાનના તસવ્વુરમાં જ ના આવી શકે કે ઇમામ અલૈહિસ્સલામ જે કસીમુન નાર વલ જન્નત છે એ જહન્નમમાં હોય. એ તો પોસિબલ નથી. પણ ઇમામ અલી અલૈહિસ્સલામ સુપોઝિશન લે છે. એટલે જ્યારે અલ્લાહ સાથે મુનાજાત કરે છે ત્યારે પોતે સુપોઝિશન લે છે કે એ અલ્લાહ સપોઝ કે હું જહન્નમની આગને બરદાશ્ત કરી નાખું અને જહન્નમમાં નાખી દે. સપોઝ કે જહન્નમની આગની અંદર હું જહન્નમની આગને બરદાશ્ત કરી નાખું એટલે એ ગવારા છે કે જહન્નમની આગમાં જાવું ને બળવું. એટલે એ ઇમ્પોસિબલ છે પણ જહન્નમની આગ ઇન્સાન બરદાશ્ત કરે એ પણ નથી છે.
imam કહે છે કે ઓકે suppose કે આ થઈ જાય, એટલે suppose કે l'impossible soit possible, એટલે જન્મની આગની અંદર રહીને ઇન્સાન બરદાશ્ત કરે તો impossible વસ્તુ છે, પણ suppose કે impossible છે possible થઈ જાય ને હું બરદાશ્ત કરી લઉં કદાચ, પણ એનાથી પીર એ કેવી રીતે બરદાશ્ત કરીશ તો હું તારી રહમત અને તારી કરામતના નજરથી દૂર હોઈશ. એટલે એવા મોહાલ supposition, એટલે des suppositions qui sont impossibles, પણ એ બે નેગેટિવને રાખે છે, એક માલ ને એક પીર. એટલે માલ તો એ છે કે હું જન્મમાં આવું ને મારા માટે supposing થઈ શકે, પણ એનાથી વધારે એટલે મોટામાં મોટી જહન્નમ જે ઇમામ વાસ્તે છે એ છે કે અલ્લાહના જે रहमत અને કરામતનો જે નજર છે તેનાથી દૂર કરે. લા યુમકિન الفرار من حكومة જેને કહે છે તો وهب صبرت على حر النار فكيف صبرت على فراقك. ફિરાક ને કેવી રીતે સેપારેશનને કેવી રીતે હું સબર કરીશ. પણ ઇન્સાન જે છે અત્યારે ડિફાઇન નથી જે છે જેટલી ઇબાદત કરે છે અને એ ઇબાદત કરે છે તાકે જન્નત તેને મળે, પણ એ હકીકતમાં જહન્નમની અંદર છે. parce que જે séparation છે અલ્લાહથી séparé છે, ઇબાદત કરે છે પણ ઇબાદત c'est devenu une habitude, એક train de la vie કે હું કરીશું મને જન્નત મળશે, પણ પ્રાચીનમાં ઇબાદતની અંદરમાં પોતે અલ્લાહથી séparé છે. એટલે નમાઝ પડે છે પણ એનું ફિક્ર ને એનું આખું જે વજૂદ છે એ અલ્લાહ સાથે નથી, જે અલ્લાહ સાથે નથી સમજે તો અલ્લાહથી séparé છે. એટલે નમાઝના ટાઈમે પોતે જહન્નમથી પણ વધારે ઊંડી આગમાં છે કે જહન્નમને હજી બરદાશ્ત કરવું છે આપણે ફાંસી, પણ એનાથી પીરને બરદાશ્ત કરવું કેવી રીતના કરવું છે. એટલે આપણે વિચાર કરીએ કે જેટલી જે જહન્નમ હકીકી જહન્નમ છે એની અંદર કેવી રીતના ઇન્સાન પડી ગયું છે, અને એ આખો જે પ્રોબ્લેમ છે એ મારિફતુન નફ્સ છે. ઇન્સાન જે પોતાની નફ્સને નથી સમજ્યો તો એ પરવરદિગારને ના સમજી શકે. અને આપણે જોઈએ કે ઇલ્મ હાસિલ પણ આપણે બધે ઇલ્મ મજલિસ સાંભળે આપણે અત્યારે દર્સ શું કામ બેઠા છે તાકે કંઈ જાણવાનું મળે. મજલિસમાં શું કામ આપણે બેસીએ તાકે કંઈ ઇલ્મ મળે, કંઈ જાણવાનું મળે. આપણે એકોલમાં જે મદરેસામાં બચ્ચાઓને મોકલાવે તાકે કુરાન વાંચતા આવડી જાય, કંઈ વાંચતા આવડી જાય, બધે ઇલ્મ. અથવા એકોલમાં યુનિવર્સિટીમાં કોઈ માણસ જતું હોય કોઈ છોકરો તો તાકે ઇલ્મ એને મળે. પણ આપણે જોઈએ કે રસૂલની જે બેસતનો હદફ છે પરવરદિગાર બયાન કરે છે કુરાનની અંદર. સૂરે જુમામાં આપણે દરરોજ પઢીએ છીએ હુવલ્લઝી બઅથ ફિલ ઉમ્મિય્યીન રસૂલન મિનહુમ. સૂરે જુમામાં આપણે પઢીએ છીએ કે પરવરદિગાર કહે છે કે જે બેસત એટલે પ્રોફેટને નાઝિલ કર્યા, પ્રોફેટને મોકલ્યા, અલ્લઝી બઅથ ફિલ ઉમ્મિય્યીન રસૂલન મિનહુમ, તમારામાંથી જ એક રસૂલને મોકલાવ્યા. યત્લુ અલૈહિમ આયાતિહી વ યુઝક્કીહિમ. પછી કહે છે વયુઅલ્લિમુહુલ કિતાબ વલ હિકમા. એટલે પહેલી તઝકિયાની વાત કરે છે કે તેઓ એ રસૂલ એટલે આવ્યા છે કે તાકે તમારું નફ્સનું તઝકિયો તમને કરી આપે અને તમારી તઝકિયાનું રીત આપે, વયુઝક્કીહિમ અને વયુઅલ્લિમુહુલ કિતાબ. એટલે પહેલા તઝકિયા આવે ને પછી ઇલ્મની વાત આવે. એટલે તઝકિયો ના થાય ત્યાં સુધી ઇલ્મમાં તો કંઈ ફાયદો નથી ને ઇલ્મ બિલકુલ બેકાર છે. એટલે ઇલ્મ સુપરફિશિયલ કહે છે કે જે મગજના ઉપરથી પસાર થઈ ગયો પણ અંદર પેનેટ્રી ના થયું હોય. અને જે ઇલ્મ છે તેને માસૂમ કહે છે કે ઇલ્મ જે છે હકીકતમાં એક નૂર છે. અલ ઇલ્મ લૈસ બિત્તાલ્લુમ, જે આપણે કહે છે ને ઇલ્મ ચોપડી વાંચવાથી ન મળે. કેમ કે મારી લાઇબ્રેરી બહુ મોટી છે, હજારો ચોપડી છે, હું બધું વાંચું તો બહુ સારો થઈ ગયો. હવે ચોપડી વાંચવાથી અથવા તો મજલિસ સાંભળવાથી એ એક ઇલ્મ છે, પણ જે ખરું ઇલ્મ છે એટલે ઇલ્મની જે રિયાલિટી છે એટલે ઇલ્મનું જે બાતિન છે, હિકમત છે, જે હિકમત છે લા સાજેસ, એ જે ઇલ્મ છે એ એક નૂર છે, એક લ્યુમિયર છે કે જેને માસૂમ કહે છે આ ઇલ્મ નૂર. હકીકતમાં જે ઇલ્મ છે ને એક નૂર છે, એક લ્યુમિયર છે. અને એ લ્યુમિયરને પરવરદિગાર એ દિલમાં રાખે છે કે જે દિલ લાયક હોય. યક્દિફુલ્લાહ ઇલ્મ નૂર યક્દિફુલ્લાહ ફી કલ્બી મન યશા. પરવરદિગાર એ લ્યુમિયરને તેના દિલમાં રાખી દે છે કે જે દિલ એ ઇલ્મને મેરી દેતા હોય, જે દિલ રિસેપ્ટિવ હોય. હવે તે દિલ પાક હોય, જે તઝકિયા જે દિલનું થઈ ગયું હોય તો તે રિસેપ્ટિવ હોય છે ને તે ઇલ્મને કાપતે કરી નાખે છે. એટલે એવી રીતે બને છે કે કોઈ વખત આપણને જરૂરત નથી જાજુ ભણવાની. ઇન્સાન પોતાના તઝકિયા નફ્સ કરી નાખે, પહેલા પોતાની નફ્સને ઓળખે અને પછી તઝકિયા કરી નાખે તો ઓટોમેટિકમાં તેની પાસે તેના પાસે ઇલ્મ આવી જાય છે. જેને કુરાન કહે છે કે ઇત્તકુલ્લાહ યુઅલ્લિમુકુમુલ્લાહ. ઇત્તકુલ્લાહ, તકવા ઇખ્તિયાર કરો, યુઅલ્લિમુકુમુલ્લાહ, અલ્લાહ પોતે તમને શીખાડશે. અયતુલ્લાહ બહેજત रहमतुल्लाह अलैह મોટા મગજે તકલીફ હતા, તમે સાંભળ્યા
સલમાન કાફી આગળ હતા. પોતાથી કોઈ પૂછે છે કે તમે મને કઈ નસીહત આપો, તારી બેન છે પોતે ઇલ્મ વાસ્તે હાસિલ કરવા વાસ્તે ગયા તો કઈ નસીહત આપો. તો પોતે એ જ નસીહત આપે છે કે છે ઇત્તકુલ્લાહ, અલ્લાહનો તકવા ઇખ્તિયાર કરો અને જે ખરું જે અલ્લાહની જે ઇબાદતને જે મારિફતની રીત છે તેને હાસિલ કરો. તમે જોશો કે દરો દીવાર તમારા પ્રોફ બની જશે. એટલે જે આસમાન ને જમીન ને જે દરો દીવારના અંદર ઇન્સાન એક શામળાની અંદર હોય ને તો એ દરો દીવાર તમારા ઉસ્તાદ બની જશે ને એ લોકો તમને શીખાડશે. આ છે હકીકી ઇલ્મ. કે ઇલ્મની હકીકત એ છે કે ઇન્સાન કોઈ વખત જેટલું ભણીએ પણ કઈ અવલું નથી અને જે બહુ ભણીએ ને એ અંદર સુધી ના હોય તેની પણ મિસાલ શું કે જુમામાં જ મળે છે. મતલબ લદીના હુમિલુ તૌરાત થુમ્મા લમ યહમિલુહા, એ લોકોની મિસાલ જેણે તૌરાતને હામલ કર્યો, અલ્લાહની કિતાબને. તૌરાત છે અલ્લાહની કિતાબ છતાં કુરાન મતલબ લદીના હુમિલુ તૌરાત, અલ્લાહની જે પાક અને મુકદ્દસ કિતાબ છે, જે ઉલૂમ છે તેને હામલ કર્યા, તેને ઉપાડ્યા. લમ યહમિલુહા, ઉપાડ્યા પણ ઉપાડ્યા નથી. એટલે ઉપાડ્યા છે આમ જ ફિઝિકમાં, અહીંયા મગજમાં, પણ ખરું અંદર ઉતર્યું નથી. કમસલી હિમાર યહમિલુ અસ્ફારા, એની મિસાલ એ છે જેવી રીતના ગધેડા જાવું હોય પછી આપણે એ જમાનામાં મોટર નથી તો બધી ગધેડા ઉપર ચોપડી નાખીને બાંધી ગયા સરખી રીતના પડી ના જાય ને ગધેડો ત્રણ પગ કરીને લઈ જાય તો એ પુગાડી દે. પણ ગધેડાને ચોપડીમાં કઈ ઉતરે ના, એમાંથી ચોપડીનું માંથી એની અલ્ફાબેટ પણ ના આવડતું હોય. તો કે છે કે જે સુપરફિશિયલ જે ઇલ્મ છે એની મિસાલ એ રીતે છે કે છે કે ઇલ્મ નૂરun યક્દિફુલ્લાહ ફી કલ્બી મન યશા. અને આખી જે મારિફત છે, ઇન્સાનને કોઈ ચીજ તરફ જાણવું હોય, કોઈ પણ વસ્તુ જાણવી હોય, દુનિયાની હોય કે દીની હોય, કોઈ પણ ઇલ્મની વસ્તુ હોય તો શરૂ કરે તેના મારિફત નફ્સ, એટલે પહેલા પોતાની નફ્સ અને ઓળખે. જ્યારે નફ્સ અને ઓળખી લે છે તો બધી વસ્તુને ઓળખી લે છે. જે માસૂમ કહે છે કે આરિફુન બિનફ્સિહી આરિફુન બિકુલ્લી શૈ. આલિમુન નથી કહેતા જેના પાસે નફ્સનું ઇલ્મ છે તે બધી ચીજ પર. આરિફુન ઇલ્મથી વધારે ઊંડું મારિફત, એટલે જેના પાસે ઇલ્મની મારિફત છે, જેના પાસે નફ્સની મારિફત છે, તેના પાસે બધી વસ્તુની મારિફત છે. આરિફુન બિનફ્સિહી, જેના પાસે પોતાનું નફ્સની મારિફત આવી ગઈ, તે બધી વસ્તુ પર મારિફત રાખે છે. એટલે ઇલ્મ જ નહીં બલકે ખિબરા, એના ઊંડાણમાં જઈને એક ચિંતાઈ જાણે છે પોતે. એટલે ઈ અગર આવી ગયું તો બધું ઓટોમેટિકમાં આવડી ગયું. અને અલ જાહિલુ બિનફ્સિહી જાહિલુન બિકુલ્લી શૈ, એટલે જે નફ્સ ઉપર નફ્સથી ignorant છે, celui qui est ignorant de son âme et ignorant de toute chose. કોઈ જાતનો ઇલ્મ ભલે મને ડોક્ટરનો બાપ કેમ ના બની ગયો પણ જાકે મારી જેટલી નફ્સ અગર હોય તો બધી વસ્તુ પર હાલત છે. એટલે બધી વાત પર મને તો લોકો આવીને ઊભા રહી છે. અને આ જે છે આ વસ્તુ છે કે ઇન્સાન પહેલે જાણે કે પોતે કેવી રીતના બહેનો છે, એટલે પેલે પોતાનું કોર્પ આખું ફોર્મેશન છે તે કેવી રીતના થયું છે. અને તેના અલગ અલગ કિતાબ છે, ઇન્શાલ્લાહ આગળ જતા મને ફુરસત મળશે તો બયાન કરીશ કે કેવી રીતના આખું આ જે ઇન્સાનનું કોર બન્યું છે એ avant création, પહેલાથી ક્રિએશન, પહેલા કેવી રીતના આખું એનું ફોર્મેશન થયું ને કેવી રીતના વજૂદમાં આવ્યું. અને આપણે જોઈએ તમે ફક્ત એક મિસાલ છે કે આપણે જેવી રીતના ખલ્ક થયા છે તેમાં પાછળ એક હંમેશા ઓબ્જેક્શન આવે છે, હંમેશા સવાલ આવે છે કે એક માણસને જેમ કે ગુસ્સો છે. એક મિસાલ એટલે ગુસ્સાની મિસાલ. ગુસ્સો આવે ઇન્સાનને તો એ ગુસ્સાની કેવી રીતના કાલ્પનિક કરે કે મારો છોકરો છે એકદમ ગુસ્સો થઈ જાય છે, તો એક બાયડી હોય કે મારો ધણી છે એકદમ ગુસ્સો કરે છે ઘરમાં. જે ગુસ્સો વાળો માણસ હોય અથવા ઇન્સાન પોતા પાસે બહુ ગુસ્સો હોય એ ગુસ્સાની કેવી રીતના કાલ્પનિક કરે. ગુસ્સાની કાલ્પનિક કરવાની રીત શું છે? તો એ કોમા કાલ્મિના કોલે આપણે અગર હદીસમાં જોઈએ કે હદીસ પ્રમાણે કેવી રીતના છે તો હદીસમાં માસૂમ કહે છે કે અગર કોઈને ગુસ્સો આવે તો એને શું કરવું ખપે? એને સજદો કરવો ખપે. માણસ ગુસ્સામાં હોય ને પોતે સજદો કરે તો એનો ગુસ્સો ઓછો થઈ જાય. અથવા તો કે છે વઝુ કરવો ખપે. વઝુ કરે તો ગુસ્સો કાલ્મિક થઈ જાય. અથવા તો કે છે કે ગુસ્લ કરવું ખપે. ગુસ્સામાં જઈને ગુસ્લ કરે, આખો ગુસ્લ કરે તો એનાથી એનો ગુસ્સો કાલ્મિક થઈ જાય. અથવા તો કે છે કે પાણી પીવું ખપે. અથવા કે છે કે અગર ઊભો હોય તો બેસી જાય અને બેઠો હોય તો સૂઈ જાય. આ બધા ગુસ્સા કાલ્મિક
પોતાને કરવાની રીત. હવે અગર એક jeune હોય તેને બયાન કરવામાં આવે તો મગજમાં નથી ઉતરતી વાત. C'est quoi le lien en fait? એટલે આ બધા મૌલાના જેટલા આવે છે લોકો પાસે નમાઝ રોજા ને વઝુ ને ગુસ્લ સિવાય એ લોકો પાસે કંઈ છે જ નહીં બીજું. એ આવે તો પહેલા વાત હોય કે આમ થાય તો બસ વઝુ કરો, નમાઝ પઢો ને સજદા કરો અને બસ c'est tout, c'est ça en fait. પણ આ વાતને અગર તમે ઇન્સાન સમજે કે psychologiquement અને scientifiquement પણ પ્રૂવે છે કે ઇન્સાન જ્યારે બનાવવામાં આવ્યો છે તો 4 éléments છે તેના અંદરમાં. 4 éléments એક છે le feu, la terre, l'eau et l'air. બરાબર છે ને? હવા છે, આગ છે, માટી છે ને પાણી. આ 4 વસ્તુ છે એનાથી ઇન્સાનનું આખું ફોર્મેશન, ઇન્સાનનું જે અંદરમાં જે એના એલિમેન્ટ કોમ્પોઝન્ટ છે આ 4 વસ્તુ છે. હવે આપણે જોઈએ કે ગુસ્સો, la colère આ 4 માંથી કેનાથી લીએ લાગે છે? ફેથી. ગુસ્સો છે ફeu થી લીએ છે. હવે તમારી મોટરમાં અથવા ઘરમાં આગ થઈ જાય. આગને કેવી રીતના ઠારશો તમે? પાણીથી. અથવા તો મોટરમાં ઓલું મોટર હોય એનો આગ થઈ જાય તો એને સ્વા પાણીથી ને સ્વા માટીથી, પાસીથી. હવે આ શું કહે છે કે જ્યારે કોલેર હોય, ગુસ્સો આવે, લીએ આ ફeu. કેવી રીતના એને ઠારો? સિજદો કરો. સિજદો એટલે ખાકના બરાબર થઈ જાવ. પોતાની પેશાનીને માટી ઉપર રાખવું. સે લીએ હો સાબલ. ફાસી માટીથી લીએ છે એટલે સિજદો કરો. અથવા તો કહે છે કે તમે વઝુ કરો. કે વઝુ સે પાણીથી લીએ છે. ગુસ્લ કરો. ઇન્સાન આખું શરીરને પોતાનો પાણીમાં નાખી દે છે. ગુસ્લ. અથવા તો કહે છે પાણી પી લ્યો. અંદરમાં જ્યારે ગુસ્સો હોય, જ્યારે ફeu થઈ હોય તો પાણી પીવું જોઈએ. પાણી પી લો જેનાથી ગુસ્સો ઠંડો થઈ જશે. આ જેટલી પણ રિવાયત છે હવે લોજિકમાં અને psychologiquement અને scientifiquement ખબર પડે છે કે આ શું કહેવા માંગે છે માસુ. અને આ બધી હદીસ છે તે બધી ખબર પડે છે કે બિલકુલ પોતાની જગ્યા હોય. અથવા તો કહે છે કે જ્યારે ઊભા હોય તો બેસી જાઓ. તમે જો કે એક તમે આગ બાળો તો આગ કેમ જાય? ઉપર તરફ જતી, નીચે તરફ જતી. આગને જે ફ્લામ હોય, જે તેના ઓલા તાપ હોય, એ તાપનું ડિરેક્શન શું હોય? ઉપર તરફ હોય. જ્યારે આગ ઉપર તરફ જતી હોય તો તમે ઓર ઉપર થઈ જાઓ. બેસો અને ગુસ્સો આવે તો ઓર ઊંચો ચડો તો ના થાય. એટલે ઇન્સાન ઊભો હોય તો બેસી જાય. એટલે ફ્લામ આમ જતી હોય તો તેને ઊંધું પોતે હરકત કરે. એટલે બેઠો હોય બેસી જાય અને બેઠો હોય તો સૂઈ જાય. એટલે la direction contraire de la flamme. તો આ બધી વસ્તુ છે ને આ બહુ જરૂરી છે ઇન્સાન ખુદ પોતામાં સમજે. એટલે પહેલા પોતાના નફ્સને સમજે કે નફ્સ શું છે, પછી પોતાના નફ્સને ઓળખે, એ નફ્સને વાંચે અને પછી પોતાને ખુદ ઓળખે. એ તફક્કુર ઇન્સાનને ખબર પડે કે મારા કોરની અંદરમાં બાલાન્સ શું છે અત્યારે. એટલે હું પોતે મારા એક એક્શન ઉપર જ્યારે મેડિટેશન કરું ને વિચાર કરું અને મારા એક એક્શનના પાછળ એક પોઈન્ટ d'interrogation રાખું કે મેં શા માટે આ કર્યું, શા માટે આમ કર્યું. એક જ્યારે વિચાર કરે, એનાલિઝ કરે કે પોતાની અંદરમાં જે બાલાન્સ છે તેની અંદર શું છે. બસ કોઈ વખત ફeu જાજુ હોય, કોઈ વખત માટી જાજી હોય અને જેના પર ફeu જેના શરીરમાં ફeu જાજુ હોય એ ઓટોમેટિકલી કોલેર પણ વધારે હોય. અથવા તો જેના શરીરમાં, જેના કોમ્પોઝિશનમાં હવા જાજી હોય, influençable માણસ હોય. Le caractère c'est une personne qui est beaucoup plus influençable. parce que હવા જે છે હવા કોણ છે ઉડતું હોય. એટલે જેમ આવે એમ જાય. એટલે ઓલા તરફ કોઈ બોલાવે હવા જાય તો એમાં ફેલો છે, ઓલી તરફ ફેલો છે. વધારે એનું ઓલું હતા ઇન્સાનના શરીરનું કુલર, ઇન્સાનનું આ બધી વસ્તુ ઇફેક્ટ થાય છે ને. આખું એક ઇલ્મ છે, એક આખું સિયન્સ છે જેને કહેવાય છે la science al-firasa, al-ilm al-firasa. તો બધું એનાથી લીએ છે. બ્રેફ એક આખું ચાપિત્ર છે કે જે મારું સુજે નથી કે એમાં ગયું. પણ આની વસ્તુ છે કે ઇન્સાન જાણે કે પોતાને મેમ સિલેક્શન તો l'épousement ઇન્સાનને શાદી કરવી હોય. સ્પાઉસ સિલેક્શન એક આખું સુજે છે જેલ માટે કે અગર મને શાદી કરવી હોય અને મને સિલેક્ટ કરવું હોય કે કઈ ઓરત જે છે, કઈ છોકરી મારા માટે વધારે મુનાસિબ છે. હવે તો વિચાર કરો કે
આગ ને આગ સાથે રાખે તો કેમ થાય? આગ હોય વધારે તમે ઉપર વધારે આગ નાખો વધારે એ આગથી ડૂબલા થઈ જાય, અથવા તો આગ હોય એમાં તમે હવા રાખો, આગ હોય એમાં તમે સુફલે કરો પવન રાખો તો એ આગ આગથી વધે. તો આગ આગ ના કામ આવે, આગ હવા ના કામ આવે. કોઈ કહે છે કે નથી મગજ નથી ભરતા નથી, શા માટે? આ બધું છે ને એનાલિઝ અને હતા છે સાહેબ છે તો થઈ ગયો તો પતી ગયો કઈ ના થયું તો તલાક જ છે સોલ્યુશન બીજ કઈ નથી. કેમ કે ઓલી આગ છે ને હું હવા છું એટલે પતી ગયું, કઈ સોલ્યુશન નથી. નહીં, ઇન્સાન પોતાની અગર એ હાસિલ કરે તો પોતાના એની સોલ્યુશન શોધવા જોઈએ કે આ સોલ્યુશન છે આગ છે તે આગને કેવી રીતના હું ઓછી કરનાર, અથવા તો હવા છે એ હવાને કેવી રીતના એનું પોષણ હું બીજા એરિયામાં તરફ બદલાવી નાખું. અથવા તમે વિચાર કરો કે માટી અને પાણી હોય, માટી ને પાણી તમે કઈ ચીજને વાવેતર તમને કરો તમે એને જમીનના અંદરમાં રાખી દો, એ ઉપર ફાંસી હોય, માટી હોય, સાબલો હોય, ટેપ હોય, એના ઉપર તમે પાણીને રાખો તો એકદમ ખોજીક ચીજ હશે. એટલે આ couple composé જેનું કોમ્પોઝિશન એક માટી હોય ને એક પાણી હોય, એક couple એકદમ ખોજીક ચીજ couple હશે. આ બધી સાયકોલોજીની વસ્તુ છે જે આપણને આપણા આ હદીસની અંદરમાં અલગ અલગ ખોરાકના બારામાં મળે છે. હું જરાક જ આની અંદર કમ્પેરિઝન કરવા માંગુ છું entre la psychologie islamique અને psychologie occidentale. એટલે généralement જે psychologie આપણે જાણીએ છીએ ને la psychologie islamique selon les traditions les hadiths des masoumines એના વચમાં એ આખું કમ્પેરિઝન છે. અને આ એક આખું સુજે છે પણ c'est lié avec ma'rifatul nafs. પણ મારે અત્યારે સુજે નથી તેનું ડેવલપ નથી કરતો, પણ ઇન્સાન મારિફતુન નફ્સ પહેલે ઇખ્તિયાર કરે ત્યારે જ તઝકિયતુન નફ્સ કરી શકે. જ્યારે એની પ્યુરિફિકેશન de l'âme કરવું હોય, અગર એ આમને ઓળખો જ ના હોય, એ આમની મારિફત જ તેની પાસે ના હોય તો ઓટોમેટિકમાં તે પ્યુરિફાય ના કરી શકે. એટલે એને ખબર જ ના હોય તો ઓટોમેટિકમાં પ્યુરિફાય ના કરી શકે. અને સૌથી પહેલો દર્સ આજથી 15 દિવસ પહેલા જે પહેલું દર્સ હતું તેની અંદર આ સૂરે અશ-શમ્સ વલ દુહાહા અને આયતનું નંબર થયો હતો કે પરવરદિગાર એક વખત પસંદ કરે એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે. પહેલે તો કુરાનની અંદર જેટલું આવ્યું છે એ બધું એકદમ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે કુરાનમાં આવી ગયું છે. પરવરદિગાર પાસે એટલું બધું હતું કે વહી નાઝિલ કરવા માટે, પણ આટલું જે નાઝિલ છે તે સર્જન એકદમ ઇમ્પોર્ટન્ટ છે. એમાંથી એક કસમ થાય એટલે વધારે ઇમ્પોર્ટન્ટ, એનો ઇમ્પોર્ટન્સ વધી જાય છે. બે કસમ ઇમ્પોર્ટન્ટ, ત્રણ કસમ જેમ કસમ વધતી જાય છે ઇમ્પોર્ટન્સ વધતી જાય છે. એક આયત છે જેમાં અંદર મેક્સિમમ કસમ છે, એનાથી વધારે કસમ એક્ઝિસ્ટ નથી થતી. કુરાનમાં 11 કસમ والشمس وضحاها والقمر إذا تلاها والنهار إذا جلاها والليل إذا يغشاها والسماء وما بناها. પડે છે એટલી કસમ પર કસમ કે 11 કસમ પરવરદિગાર શું ખબર છે? સૌથી ઇમ્પોર્ટન્ટ જે મેસેજ છે કુરાનનો, قد أفلح من زكاها. કામયાબ થયો જેણે પોતાના નફ્સને પ્યુરિફાય કર્યો. પણ એ પ્યુરિફાય કેમ થઈ શકે? જ્યારે પેલી મારિફત જ ન હોય તો પ્યુરિફિકેશન ના આવી શકે. અને હકીકતમાં એ પ્યુરિફાય કેમ થાય? પેલે આ ગ્લાસ હોય, આ ગ્લાસની અંદર આખું ગંદકીથી ભરેલું હોય. આ ગ્લાસ, આખું ગ્લાસ છે જે આખું ગંદકીથી ભરેલું હોય. હવે આમાં હું ઉપરથી કંઈ સારું નાખી દઉં તો એ સારું પણ ગંદુ થઈ જાય. એટલે એના કરતા બેટર પેલું સારું ના નાખો, કારણ કે પેલું સારું જે છે એ પણ ખરાબ થઈ જશે, એ પણ વખત બગડી જશે, ઇસરાફ થઈ જશે. વિચાર કરો કે ગ્લાસ હોય એમાં અડધો ગ્લાસ છે અથવા તો જરાક અડધો ગ્લાસ પણ નહીં, જરાક એટલું એકાથી પણ ઓછું ગંદકીથી ભરેલું છે. એમાં તમે ઓલું ઝમઝમનું પાણી હોય ને, સૌથી સારું જે લિક્વિડ તમને મળે એ તમે ભરી નાખો તો એ પણ ગયું. અથવા એક ટીપું પણ હોય ને તો પણ ગયું. એટલે પહેલા જરૂરી છે કે જે આની અંદર જે ગંદકી છે તે પહેલે ખાલી થાય, વિદે થાય, પછી લાભે થાય અને પછી સાફ કરવામાં આવે. એટલે આખું પ્રોસેસ છે. એટલે પહેલે જે પ્રોસેસ જે ઉલમા કહે છે તે છે તખલિયા. તખલિયા એટલે ખાલી કરવું, એટલે જે દેશા અંદરમાં ભરાઈ ગયું છે ને તેને વિદે કરવું. તખલિયા આ દિલમાં જે ભરાઈ ગયું છે તેને વિદે કરવું અને જિસ્મમાં જે ભરાઈ ગયું છે તેને વિદે કરવું. એટલે પહેલો મરહલો છે તખલિયા. અને પછી
પછી ભરવું બહુ આસાન છે, પણ એને વિધેય કરવું બહુ મુશ્કેલ છે. અને એના પર વિધેય કરવાનું મરાલ એ છે કે કેવી રીતના ઇન્સાન વિધેય કરે. આગળ જતા ઇન્શાલ્લાહ અગર ફુરસત હશે તો આખું બયાન થશે કે કેવી રીતના ભરાયેલું છે એનું કેમ થાય, કેમ વિધેય થાય. અને એ વિધેય કરવું કાફી મુશ્કેલ છે. એનો આખો એક પ્રોસિજર છે ને, ત્યાર પછી ભરી શકે છે ઇન્સાન. અમુક ઓળખા અમુક ઓલામાં એવા છે કે જેઓ આખા ગોશને સુકાવે છે. એટલે લોકોને આખું જે શરીરની અંદર જે નાનપણથી મોટા થયા ત્યારથી જે ગોશ ભરાયેલું છે ને તેને જમાડે છે આખું, કે આખું ફોંદ થઈ જાય ને પાછું નવું ગોશ બને. પણ એ ફિઝિક જે હું વાત કરું છું અત્યારે કે સ્પિરિચ્યુઅલની વાત કરું છું, નફ્સ એ કરના અંદર જે ભરાયેલું છે ને તેની વાત કરું છું. એટલે એન્ટેર એ લોકો એક્સટર્ન એટલે ફિઝિકમાં જે ભરેલું છે તેને ખાલી કરે છે. એટલે ઓલામાં અમુક છે કે એ એતાપ સુધી જાય છે કે જ્યારે લોકો આખા શરીરમાં જેટલા ગોશ છે ને તેને ખતમ કરે છે ને પછી પાછું જમાડે છે. પણ તખલિયાનો એક મરહલો છે કે તેને પહેલી ખાલી કરવું, ખાલી થઈ જાય પછી તેની નેતવાઈ કરવું અને પછી ભરવામાં આવે. ખાલી કરવાની કહેવાય છે તખલિયા, અને જ્યારે ભરવામાં આવે છે ત્યારે કહે છે તહલિયા. અને ત્યાર પછી એક મરહલો છે તજલિયા. આ ત્રણ મરહલા છે. ઇન્સાન અગર એ ત્રણ મરહલા સુધી પહોંચી જાય અને એ ત્રણ મરહલાને હાસિલ કરી નાખે તો ઇન્સાન એક હદ સુધી, એક કમાલના મરહલા સુધી પહોંચે છે, અને કહેવાય છે આ પરફેક્શન. અને આ પરફેક્શનનો આખો મરહલો છે. અને આ સાયન્સ અને આ ઇલ્મ સૌથી વધારેમાં વધારે ઇમ્પોર્ટન્ટ ઇલ્મ છે જે આખી દુનિયામાં એક્ઝિસ્ટ થાય છે. આનાથી વધારે meilleur ilm n'existe pas dans l'univers entier. આખી દુનિયામાં આનાથી મેયર ઇલ્મ એક્ઝિસ્ટ જ નથી થતું. તમે જે ઇલ્મ જોતો અહીંયાથી શરૂ થાય છે. આખું ઇલ્મનું શાંત અહીંયાથી છે. એમાં આરેખતું નફ્સ. એમાં મને કહે છે કે તને એમ લાગે છે તો નાનકડું શહેરમાં ચાલો કે આખી દુનિયા તારા અંદર સમાયેલી છે. تزعم أنك جرم صغير وفيكم هو العالم الأكبر. ઇન્સાન જેટલી ચોપડી વાંચે ને, સમજે કે જેટલી ચોપડી 1000 ચોપડી વાંચી લીધો છે સેમની અગર પોતાના નફ્સની કિતાબને ના વાંચો. આ અંદરની જે કિતાબ છે તેને પહેલે વાંચવું જરૂરી છે. અને આ કિતાબ અગર અહીંયા નહીં વાંચ્યો તો ત્યાં જવું ખપશે, ત્યાં વાંચવું ખપશે. ઇકરા કિતાબી કુરાનની આયત છે કે ત્યાં જઈને જે આપણે કહે છે ને કિતાબ આપવામાં આવશે, એ જે કિતાબ છે એ પોતાના આખા નફ્સની કિતાબ છે. કે છે ને કયા બધા દિવસો પરવાદિગાર કે આપણા નામે આમાલની જે કિતાબ છે, ચોપડો છે તેને આપવામાં આવશે. એ નફ્સની કિતાબ ઇન્સાન અત્યારે અહીંયા વાંચી લે. કે અહીંયા વાંચી લીધું હોય તો પોતે શાંસમાં લઈ આવી શકે છે. પોતાની કિતાબ છે. હવે હું પોતે એક ચોપડી લઈ હોય આખી, તો જ્યારે મને એને બિબ્લીએ કરવું હોય તો એના પહેલા મને બિબ્લીએ પહેલા હું પોતે વાંચી લઉં તો પોતે એની ગોમાશ કરી શકું ને એની અંદર હું શાંસમાં લઈ આવી શકું. ગ્રાઉકો નાખીને બધું મિટાવી દઉં, પાસ પાડી નાખું, બીજું શાંસમાં કરી શકું. પણ જ્યારે બિબ્લીએ થઈ ગઈ, ડુપ્લિક નાથમાં આવી ગઈ પતી ગઈ, પછી કંઈ ના કરી શકું, બધે આમ થઈ ગઈ છે. એટલે અત્યારે આ કિતાબ છે c'est possible de le changer. ઇન્સાનના હાથમાં છે. ત્યાં જઈને પછી કહેવાય કે હવે તું પોતે વાંચ. તારા હાથમાં લખેલી કિતાબ ઇકરા કિતાબી ત્યારે બહુ મોટું થઈ જશે. અને આ બહુ જ જરૂરી છે. અને આપણી જેટલી પણ ઇબાદત છે એ ઇબાદત ત્રણ મરહલામાં હોય છે. ત્રણ મરહલામાં હોય. હવે તમને યાદ હશે જે હું સર્કલની આખી એક બેક કર્યો હતો, સર્કલ બારામાં દાયરા, એ બધી વસ્તુ સર્કલમાં છે. પછી આપણે આલમની બેક કર્યા હતા જેમાં એક ક્રેસન્ટ descendant હતું ને એક ક્રેસન્ટ ascendant હતું. એટલે એક ક્રેસન્ટ છે ડમી સર્કલ જે ઉપરથી નીચે જાય છે, અને જે બીજું ડમી સર્કલ છે નીચેથી ઉપર જાય છે, એટલે આખું ગોલ થાય છે. અને આપણે કીધા કે ત્રણ આલમ છે, એ ત્રણ આલમ છે અને તેના ત્રણ નિવો છે. juste rappel moi j'ai juste diagramme કરવા માંગુ છું કે એક સર્કલ છે અને અહીંયાથી અહીંયા આ જે છે આ પહેલો મરહલો છે ને અહીંયાથી અહીંયા બીજો મરહલો છે. એટલે આ ડમી સર્કલ ઇન્ના લીલા અને આવો ઇન્ના ઇલૈહિ રાજીઉન. એટલે આપણે અલ્લાહ પાસેથી આવ્યા અને પાછા અલ્લાહ પાસે જાય છે. એટલે આપણે અત્યારે આ અહીંયા આ શૂન્યમાં છે. અત્યારે આ દુનિયા છે સૌથી દુનિયા એટલે શું? દુનિયા એટલે અદના ત્યાં છે. અદના એટલે le bas monde ક્યાં? bas monde ça c'est bas monde, ça નથી કઈ નથી. આપણે કે le bas monde એ આ છે, l'au-delà એ આ છે. bas monde ça c'est bas monde છે parce que monde ના દરજ્જા છે. આ premier monde છે, આ બીજું monde છે ને આ ત્રીજું monde છે, આ bas monde છે સૌથી.
તો આ પહેલું લગત જો અહીંયાથી અહીંયા અહીંયાથી અહીંયા આવી રીતના. તો આ જે છે બળઝફ, અહીંયા બળઝફ હોય છે અને આ મોટ પારાલેલો બળઝફ અને આ આખરી મંડળો છે કે આ પૂરો થઈ જાય છે અને આ એફીની હોય છે. આ મોટ કે એફીની એની અંદર ત્રણ સ્પાસ નથી. આ મોટમાં ત્રણ સ્પાસ નથી. આ મોટમાં ફૂલ ત્રણ સ્પાસ છે, આ મોટમાં અડધું ત્રણ સ્પાસ છે હદ સુધી. તમે સપનું જો, સપનો આ મરહલાની વાત કરું છું, આ મરહલાની વાત. સપનું આપણે આ મરહલામાં જોઈએ છે. સપનામાં શું થાય છે? આપણે સપનું જ્યારે જોઈએ તો આપણને દેખાય કે આપણને જરા કરતે તો આપણી ગાડીમાં કોઈ બીજા પહોંચી ન હોય એ દેખાય, પછી આપણો કોઈ દોસ્ત આપણો કંઈ અમેરિકામાં હોય એ દેખાય, પછી જરા કરતે તો આપણો કોઈ ગુજરાત કોઈ યુરોપમાં હોય એ દેખાય, બધા સાથે દેખાય. એટલે ત્રણ જે સ્પાસ છે એ સ્પાસ લિમિટેડ થઈ જાય છે. इंसान આસાનીથી એવા જઈ શકે છે. સ્પાસ છે બિલકુલ લિમિટેડ થઈ જાય છે. અને ત્રણ તમે સપનું જોઈ લો, એ સપનું એનું ડ્યુરે 1 મિનિટથી ઓછું હોય છે. 60 સેકન્ડથી ઓછું હોય છે ડ્યુરે d'un rêve. એક સપનાનું જે ડ્યુરે છે 60 સેકન્ડથી ઓછું. તમે એને ડિક્રીઝ કરો, કેટલી વાર સુધી ડિક્રીઝ કરશો? કેટલી વાર સુધી? મેં કે આમ જોયું પછી આમ જોયું પછી આમ જોયું, તમે ડિક્રીઝ કરશો 10-15 મિનિટ નીકળી જશે. alors que pratiquement સપનાની અંદર તમે 10-15 મિનિટ સુધી આ વાત નથી જોયા, તમે moins de 60 સેકન્ડ જોયા છે. parce que આ monde છે હજી ત્રણ છે, આમાં 60 સેકન્ડ તો છે ને ત્રણ, પણ અહીંયા આવીને તમે ડિક્રીઝ કરો છો, ફૂલ ઓલું છે ત્રણ છે, ફૂલ ત્રણ સ્પાસ છે, એટલે તમે જાજી વાર સુધી બયાન કરો છો. અહીંયા પાર્શિયલ છે અને ત્યાં બિલકુલ નથી. જે સૌથી ઉપરનું મોડ છે તેની અંદર બિલકુલ ત્રણ સ્પાસ નથી, વચમાં જે છે પાર્શિયલ છે અને નીચે ફૂલ ત્રણ સ્પાસ છે. તો જ્યારે આપણે અમલને અંજામ આપીએ છીએ, કોઈ પણ ઇબાદી અમલ આ ત્રણ નોંધના પ્રમાણે અંજામ આપવું જોઈએ. આપણું પ્રોબ્લેમ શું છે કે કોઈ પણ ઇન્સાન આપણે નમાઝ પઢીએ કે રોઝા રાખીએ કે હજમાં જઈએ કે કોઈ પણ ઇબાદતને અંજામ દે છે, આપણે આ જ નોંધમાં અંજામ દે છે, નીચેના નોંધના ભામોંધમાં અંજામ દઈ દે છે, ઉપરના નોંધમાં નથી જતો. alors que નોંધ અપારાલેલ છે અને એ ઇબાદત એ નમાઝ આ નોંધમાં હોવું જોઈએ, એના અપારાલેલ બીજા નોંધમાં પણ હોવું જોઈએ અને એના અપારાલેલ ત્રીજા નોંધમાં પણ ઇબાદત થવી જોઈએ. કે એક નોંધ છે નોંધ અપાવવા, એટલે જે આપણે ઇબાદતને અંજામ આપીએ છીએ ઇબાદત અપાવવા હોય છે, એના અંદરમાં જે ઇબાદત છે એ બાતીને ઇબાદત હોય છે, એટલે le secret de cette pratique, એ આપણી ઇબાદતનું secret, અને પછી ત્રીજા નોંધમાં le secret du secret. તો આપણે જોઈએ જેમ કે રોજા, આપણે રોજા રાખીએ, માય મુબારક રમઝાન છે, કુતિબા અલૈકુમ સિયામ કમા કુતિબા અલલ લઝીના મિન કબલિકુમ લઅલ્લકુમ તત્તકૂન. ઇબાદતમાં આવે રોજાની હાલતમાં શું ના કરાવે? ખાવાય ના, પીવાય ના, માથાને પાણીના અંદર ના ડુબાડી દેવાય, જાણી જોઈને ઉલટી ના કરાવાય, અલ્લાહ રસૂલ પર ખોટું ના બોલાવાય, એટસેટેરા એટસેટેરા. આ જે અમુક વસ્તુ જે આપણને મળે છે તોઝુલ મસાઇલમાં, એ આપણે ના કર્યા. હવે ખુશ થઈ ગયા ઈદના દિવસે, અબ્બા ટાઈ બાઈ પહેરી, ઓલી ક્રાવાત પહેરીને, આ બાદ આપણે ઈદ ઉલ ફિત્ર આપણે વ્યવસ્થિત થઈ ગયા. ઈદ ઉલ ફિત્રના મોટી ઈદનો દિવસ છે કે આપણે જે છે અલ્લાહની ઇબાદત કરી નાખ્યા. ઇબાદત કરી નાખ્યા પહેલાની ઈદોમાં, એટલે ભામોંધની ઇબાદત કર્યા. કે ઈ ભામોંધની ઇબાદત એના અંદરમાં હજી બીજા 3 સક્રિય હતા, એટલે એના ઉપરનું જે મોંધ છે એની અંદર ખાલી છે. એટલે ફરિશ્તા જ્યારે અહીંયા આવે છે ત્યારે દેખાય છે, પણ ઓલા મોંધમાં જાય છે તો ખાલી છે ને, ઉપરના મોંધમાં જાય છે તેમાં પણ ખાલી છે. ફક્ત અહીંયા જ થોડું લખાણ છે. અને એ ફિઝિક, કારણ કે એને જ માસૂમ કહે છે કે અમુક લોકો એવા છે જેને ઇબાદતમાં, તેઓના રોજામાં ફિઝિક તકલીફ સિવાય બીજું કંઈ નથી થતું. એટલે એ લોકો જવ અવલ આતશ સિવાય બીજું કંઈ બેનિફિશિયર નથી કરતા. જવ અને આતશ એટલે ભૂખ અને પ્યાસ સિવાય બીજું કંઈ વધારે એ લોકો બેનિફિશિયર નથી થયા. પણ એના ઉપરનું જે મોંધ છે, જે બાતીનું છે, એ રોજા ઇન્સાન આખા બદન તેના રોજા રાખે છે. એટલે ફક્ત આટલી જ વસ્તુમાં રોજામાં નથી હોતી, બલકે તેની આંખ એ રોજામાં છે. તેની આંખ રોજામાં છે, એટલે તેની આંખ ગલત નથી જોતી. પછી તેના કાન પણ રોજામાં છે, તેના કાન ગલત નથી સાંભળતા. પછી તેના હાથ પણ રોજામાં છે, તેના પગ પણ રોજામાં છે, તેનું પેટ પણ રોજામાં છે, તેના એક આઝા રોજામાં છે. ના ફક્ત એ, બલકે તેના વિચાર પણ રોજામાં છે. એટલે તેના વિચારમાં, તેના મગજમાં કોઈ પણ એવી વાત નથી આવતી જે ગલત હોય. એટલે તેનું જે કુવ્વતુલ ખયાલિયા છે,
Le pouvoir de l'imagination, c'est le pouvoir de l'imagination રોજો રાખે છે. એ પણ રોજામાં છે. અને ના ફક્ત એ બલકે તેનું કલ્બ, તેનું દિલ પણ રોજામાં છે, તેનું cœur પણ રોજામાં છે. અને તેને દિલમાં બીજી કોઈ ગલત મોહબ્બત નથી કરતી, ગલત વિચાર નથી આવતો, આખું બદન રોજામાં છે. આ એક નિવો છે. આજે આ મરહલો નાખીશ છે, જે એના સુધી મરહલો છે. એટલે વાળા ફરિશ્તા છે તો હજી તું આજે મોહમ્મદમાં ખાલી છે, હજી કઈ નથી દેખાતું. ત્રીજા મરહલામાં એ છે કે મા સિવલ્લાહથી રોજામાં છે. એટલે અલ્લાહ સિવાય જેટલી વસ્તુ છે, બસ પોતે એવા ઈશ્કમાં પડી ગયો છે, પોતે આશિક, ઇન્સાન જ્યારે આશિક થઈ ગયો હોય ને, એના પાસે આમું હોય ને, તો પોતાના આમા સિવાય બીજું કાંઈ નથી થાય. પોતાના આમા સિવાય પોતાનો જે મહેબૂબ હોય, પોતાનો જે માશુક હોય, પોતાનો જે આમા હોય, એના સિવાય તેને કાંઈ નથી. પોતે જેટલી વસ્તુને જોઈ પોતાનો એનો આમા જ દેખાય એની અંદર. એક જગ્યામાં પોતાને પોતે ના દેખાય, બલકે એ જ દેખાય. છે બયાન કર્યું હતું, કોઈ જાણો છે, ખખડાવે છે દરવાજામાં, એના આશિક પાસે જાય છે અને દરવાજામાં ખખડાવે છે. તો ઓલી માશુક બાગે નીકળે છે, કે છે કોણ છે? બાગે નથી કરતા, એટલે અંદરમાંથી જ ઈજા આપે કે કોણ છે? તો એ કે હું છે. તો ઘરમાંની ઇજાજત નથી મળતી, કે ના તું ના કરી શકે, એનો છે. કે છે કેમ હું ખખડાવું છું ને અહીંયા હું કહું છું હું છું, તો ઘરમાંની ઇજાજત ના મળી. એટલું રોય છે, એટલું રોય છે, એટલું રોય છે, એટલું રોય છે કે પોતે પોતાને ભૂલી ગયો. પોતે પોતાની શખ્સિયતને, પોતે પોતાના એક્ઝિસ્ટન્સને ભૂલી ગયો. એટલું ભૂલી ગયો, ભૂસી ના ભૂસી બરીને ખતમ થઈ જાય. પછી જાય છે, ખખડાવે છે, કે છે કોણ છે? કે તું છે. એટલે જે હું હતું ને એ તું થઈ ગયો. હજમાં એ જ વસ્તુ છે. હજમાં આપણે આલિસામાં ના જોઈ શકીએ, આપણે આ બધે કામ, કારણ કે હું નથી, એમાં તું છે બધું. એટલે હું આલિસામાં એને શું કહ્યું, આલિસામાં c'est moi je suis. બધું લુઈ થઈ જાય છે. પાર્ફેન ના રાખે છે, પાર્ફેનની અંદર જરાક je suis છે. પોતાના કપડાં કાઢી નાખે છે, ફક્ત એના કપડાં પહેરે છે, બુદ્ધિયતના કપડાં. je suis ખતમ થઈ જાય છે સાવ. હતા je suis જે છેલ્લે ગયા છે ને, બધું હરામ. બાયરી હરામ, પાર્ફે રાખવું હરામ, કપડા સીવેલા પહેરવું હરામ, માથાની ઢાંકો હરામ, પગની ઢાંકો હરામ, આ હરામ હરામ હરામ, મચ્છરને મારું હરામ, કોઈ પણ જાતના જાનવરને મારું, બધું હરામ. પછી છેલ્લે હલાલ નથી થતું જ્યાં સુધી પોતે ટક્કો ના થઈ જાય, કે પોતાનું જે છેલ્લી બધું થઈ જાય ને, પછી હજી કદાચ એક શેર તે બાકી નહીં થાય. બધું નીકળી ગયું, મારા ઘરમાં જ નીકળી ગયો, મારા પેઈમાં જ નીકળી ગયો, માદાગાસ્કાર તાનામેરીમાં નીકળી ગયો, માદાગાસ્કારમાં નીકળી ગયો, આફ્રિકામાં નીકળી ગયો, મારા ફેમિલી, મારા બાયરી બચ્ચા, મારા પારો, મારા બધાને મૂકી દીધો. પૂર્વી એના તરફ ચાલવા માટે બધું જે je suis ને મારાથી આદર્શ હતું ને બધું મૂકી દીધું. મારું કામ, મારું બિઝનેસ, મારી ભણતર, બધું તું કે તે મોઆમાં બધું મૂકી દીધું, બધું લુઈ માટે. આખીરમાં પછી કપડાં મૂકી દીધું, પછી મારી હોટેલને મૂકી દીધો, પછી એમાંથી મારા તાંતમાં હું બેઠો અરફા, પછી તાંતને મૂકી દીધું. છેલ્લે ઇન્સાન અરફાથી નીકળે છે, અરફાના તાંતને મૂકી દીધું, સાવ જંગલમાં, સાવ જ્યાં તાંત પડતા હોય, મુઝદલિફા. મશઅરુલ હરામ એ એવી જગ્યા છે કે જ્યાં તાંત પણ નથી. બધું ખતમ થઈ ગયું. હજી છેલ્લે બાલ છેલ્લા બાકી છે, કારણ કે બાલ ઇન્સાનની ઝીનત છે. જ્યારે બધું ઉતરી જશે ને, ઇન્સાન પાકતી જ હજી જોશે કે હા હું તો સોબીતું. એટલે બાલ પણ ઉતરી જાય છે, જ્યારે ટપકો થઈ જાય છે, બાલ પણ નીકળે છે, જે તેની ઝીનત છે, ત્યારે નવો જન્મેલો થઈ જાય છે. c'est comme si c'est un nouveau-né. એક nouveau-né તેની નવી જિંદગી છે, કે જેને માસૂમ કહે છે કે હૈ યૌમિન વલિદતહુ ઉમ્મુ. જગ્યા હાજી હજ પાસે જાય છે તો એવી રીતના નીકળે છે, એવી રીતના પાછો આવે છે કે હૈ યૌમિન વલિદતહુ ઉમ્મુ, જેવી રીતના તેની માના પેટથી પોતે નીકળ્યો, juste વિલાદત પામ્યો, તેનો પહેલો દિવસ હોય, જન્મ. એટલે જ આયતુલ્લાહ હસન ઝાદીની કોઈ મેં વાત કરી હતી કે જાય છે અને હાજીને કહે છે કે જાને પાછો ના આવજે, વાતાવરણ એ રવિયા plus. પાછો નથી આવતો, nouveau-né આવે છે, નવી શખ્સિયત છે, એક nouveau-né છે, કઈ હૈ યૌમિન વલિદતહુ ઉમ્મુ, એનું ધાત de naissance છે આજે, કે તેને લખી નાખે કે મારી એનિવર્સરી આજથી આ ધાતમાં છે, મારી એનિવર્સરી જો પાડતો તો એ નથી. આ છે મરહલો. અત્યારે જે હજ, જે રોજા છે, ત્રીજા મરહલામાં જ્યારે આવી જાય છે ત્યારે એ જ મરહલો છે, માસીબ અલ્લાહ ઉપર રોજો. ઇન્સાનનો એવો રોજો હોય કે જેની અંદર અલ્લાહ સિવાય બીજું કાંઈ ના હોય. એટલે અલ્લાહ સિવાય નથી કોઈ વસ્તુને જોઈ,
ન અલ્લાહ સિવાય તેને કોઈ વસ્તુ સંભળાય, ન અલ્લાહ સિવાય બીજું કોઈ જાતના ખ્યાલ તેના મગજમાં આવે. માસિમ અલ્લાહનો વજુ એ ત્રીજા મરહલાનો le troisième monde કે જે અંદર તમામ espace બાકી નથી રહેતો. બીજા મોડમાંથી તમામ espace છે, ત્રીજા મોડમાં સાવ તમામ espace ઝમાન અને મકાન નીકળી જાય છે. અને પછી જે જન્નત છે ને પછી ઓલી નથી કીધી કે હું દુઆ કરું, નમાઝ રાખીશ તો મને આટલું સવાબ મળશે ને, હું નહીં રાખું તો મને આટલી લાઠી મારશે ને, આટલી મને આટલું અઝાબ ભોગવવું પડશે. એને કંઈ નથી કરતું. એ અસલન એ જન્નતની તમન્ના પણ નથી કરતો. એટલે જ્યારે જનાબે આસિયાની દુઆ પર બયાન થયું હતું, જનાબે આસિયા દુઆ કરે છે તો રબ્બી ઇબ્ની ઇન્દકા બૈતન ફિલ જન્નત, એ અલ્લાહ તારા નજદીક, ઇન્દકા મકામન ઇન્દિયાને પહેલા માંગે છે. જન્નતને પહેલે તલબ નથી કરતા, મકામન ઇન્દિયા તારી કુરબત અને તારી નજદીકી. રબ્બી ઇબ્ની ઇન્દકા બૈતન ફિલ જન્નત. અને તેના ઈ મકામની અંદરમાં જે પરવરદિગાર જે જઝા આપે છે, કારણ કે જન્નતના ક્લાસિફિકેશન છે, બરાબર? જન્નત અલગ અલગ જાતના, જન્નતુલ ફિરદૌસ છે ને અલગ અલગ જન્નતુલ રિદવાન ને અલગ અલગ જે જન્નતના જે મકામાત છે, જે આપણને કુરાનની અંદર ને રિવાયતની અંદર મળે છે, અલગ અલગ જે જન્નત છે. તો કુરાન કહે છે કે એક એવું પણ રણ છે કે એમાં મારા બંદાઓ છે, મારા આબદ છે કે જેઓ એક સ્પેશિયલ જન્નતમાં જશે. ઇન્ના લિલ્લાહિ જન્નતુન, અલ્લાહના જન્નતોમાંથી એક જન્નત એવી છે લા હૂરુન ફીહા વલા કુસૂર. ઈ જન્નતમાં ઓલી હૂરી નહીં હોય અને ઓલા પાલે કઈ નહીં હોય. એટલે ઓલો જે પહેલા મરહલામાં છે ને એને કે સજના થઈ જન્નત પહેલા તો એને તો એમાં જાવું જ નથી. શું કામ ની જન્નતમાં હૂરીને ઓલા એટલે હૂરી સાથે તો આ બધું કર્યું, ઈ પાલે સાથે ને તો આટલી બધી જહેમત કરી. હવે જન્નતમાં જરી છે જ નહીં તો એમાં જાવ તો એ પહેલા મરહલામાં તે નથી જન્નત. એને એને કે છે ના તે પહેલા જાવ એની ઓલી જન્નત એને કે છે થઈ છે. પણ જે ઈ ત્રીજા મરહલામાં જગે ઇબાદત કરે છે તો ઇન્ના લિલ્લાહિ જન્નતુન લા હૂરુન ફીહા વલા કુસૂર, તેની અંદર હૂરી પણ નથી ને કુસૂર આ જે કસર જે બાગ અને બગીચા અને પાલે છે તેની અંદર નથી. ઈ જન્નતની અંદર અલ્લાહ પોતાનું તજલ્લી છે વાહિકમ મુતબસ્સિમા. Le paradis du sourire, le paradis du sourire divin. એની અંદર પરવરદિગારનો એક સુરીર છે, તબસ્સુમ છે. આ ફિઝિક તબસ્સુમ નથી, ફિઝિક સુરીરની વાત નથી કરતો, પણ એક સુરીર હોય છે, એક તબસ્સુમ હોય છે. ઇન્સાન જ્યારે કોઈ સાથે આશિક થઈ જાય છે ત્યારે પોતાના માશુકનું સુરીર સિવાય તેને કંઈ નથી કરતું. ન તેને તેના માશુકના પૈસા ખપે છે, ન તેને માશુકના સોના ખપે છે, ન તેની માશુકની દૌલત ખપે છે, ન તેની માશુક નહીં જોઈ છે કે મારા એનો બાપ છે એ હમણાં હવે ડોસા થઈ ગયા છે, બુઢા થઈ ગયા છે, મરી જશે, તેનો વારસો મને મળશે. ન એના તરફથી તેને મહેર જોઈએ છે, ન તેને ઓલું કાંઈ નથી જોતું, દેજ જોઈએ છે, કાંઈ નહીં. એને ફક્ત એ સુરીર જે છે, તબસ્સુમ જે છે, એ સુરીર એ મુસ્કુરાહટ તેના મસ્તિષ્ક આવી છે. એના માશુકનું મુસ્કુરાહટ, એના માશુકનું દાખ અને સુરીર અને હસી, એ જન્નત છે વાહિકા મુતબસ્સિમા. તેની અંદર આ બધું કાંઈ નથી. અને તે એવી રીતના એ સુરીરને જોઈને ગર્વ થઈ જાય છે કે તેની આખી જિંદગીમાંથી બાકાફી છે, તેમાંથી પાછો નીકળી નથી શકતો. એવી રીતના નાશે થઈ જાય છે, પ્લોંજે થઈ જાય છે કે અંદર જાતો જાય છે ને ઇન્ફિનિટી સુધી જાતો જાય છે તો કોઈ ફેન નથી. એટલે કે કેવી રીતના થશે કે આપણે જ્યારે જન્નતમાં તેની ફેન ના હોય, એ ફેન આવતી જ નથી એની અંદર, કારણ કે એ પછી યુનિયન થઈ જાય છે. એ આશિક અને માશુક એક થઈ જાય છે. આપણે ના કે ઓલા deux âmes ને શું કે deux corps ને એક આમ, ઈ મરહલામાં ઇન્સાન પહોંચી જાય છે કે deux corps એક આમ, પણ ત્યાં corps નથી અને આ corps પણ બિલકુલ મુત્તસિલ થઈ જાય છે. ઇન્સાન હકીકતમાં દુનિયાની અંદર અલ્લાહનો ખલીફો બને છે, représentant divin sur terre, અલ્લાહનો ખલીફો sur terre. એટલે આપણે કહીએ છીએ યદુલ્લાહ, અલ્લાહનો હાથ. જ્યારે વાત થઈ છે તો યદુલ્લાહનું મિસદાક કોણ છે? તે છે અલી ઇબ્ન અબી તાલિબ, ઇમામ અલી અલૈહિસ સલામ. વજહુલ્લાહનું મિસદાક કોણ છે? અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ. લિસાનુલ્લાહનું મિસદાક કોણ છે? અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ. અલ્લાહની ઝબાન છે, અલ્લાહ પોતે છે. કેવી રીતના સમજાય? આ તેઓથી સમજમાં આવે છે. ઇન્સાન એ મરહલા સુધી પહોંચે, એ ઇશાલને રાખે કે પોતે ત્રીજા મરહલામાં પહોંચે અને પોતાની ઇબાદતને એ મરહલામાં અંજામ આપે.
પણ તેનું બયાન ઇન્શાઅલ્લાહ વધારે ખાચીક કેવી રીતના ઇન્સાન કરી શકે ને કેવી રીતના મહારા સુધી પહોંચી શકે અને બધે નફ્સના એક જે મકામાત છે ને એક એનમી જે વચમાં આવે છે ઇન્સાનનો આખો રસ્તો જે અહીંયાથી ઈવાન સુધી છે તેના વચમાં એટલા ખાડા અને ખબડા છે કે તેની અંદર કેવી રીતના ઇન્સાન પસાર થઈને ત્યાં સુધી પહોંચે ઇન્શાઅલ્લાહ તેનો બયાન આગળ ઇન્શાઅલ્લાહ આવશે પણ તેની તૌફીક અને ફضل કરમ હશે તો ઇન્શાઅલ્લાહ આવશે આખિર દાવા